જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. માર્ચ મહિનાનું ચોથું સપ્તાહ અને હજુ એક સપ્તાહના 2 ટ્રેડિંગ સેશન બાકી છે. ત્યારે આ ચોથા સપ્તાહની અંદર માર્ચ મહિનાના જે સોમવારના દિવસે સારા એવા ઘટાડા અને એની સાથે કે આખા વર્લ્ડના તમામ બજારોની અંદર પણ સારા એવા ઘટાડા જોવા મળ્યા છે. 2 દિવસ પહેલાં એટલે કે શનિ રવિના દિવસે કે જે ન્યૂઝ આપણને અલગ અલગ જોવા મળ્યા, ટ્રમ્પના સ્ટેટમેન્ટો અલગ અલગ જોવા મળ્યા કે 48 કલાકનો જે અલ્ટિમેટ ટાઈમ આપણને આપેલો છે અરબ કન્ટ્રીઓને, કે એની અસર વર્લ્ડના તમામ બજારો ઉપર જોવા મળી. એની સામે એક જોતા ક્રૂડ ઓઇલ કે જે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ છે એ $113 સુધી જોવા મળ્યું. WTI છે 98.95. મુરબ્બન છે કે જે આપણે દુબઈની કન્ટ્રી, આરબની કન્ટ્રીનું જે ભાવ છે ત્યાં $157 સુધી પહોંચી ગયો છે. સાથે ગેસ કે જે $3.13 સુધીનો ભાવ જોવા મળ્યો છે. એની સામે કે આની મોટી અસર આપણા રૂપિયા ઉપર પણ જોવા મળી છે કે એક સપ્તાહની અંદર અને આજે સોમવારના દિવસે જે પણ 94.03 સુધી રૂપિયો જોવા મળ્યો છે. એટલે કે એટલો ઓલ ટાઈમ લો ઉપર અને ઘણો એવો નબળો પડતો ડોલરની સામે આપણો રૂપિયો જોવા મળી રહ્યો છે કે આની અસર આપણા બજાર ઉપર કન્ટિન્યુ જોવા મળી શકે. હજુ અહીંથી પણ આ રૂપિયો નબળો પણ થઈ શકે, પણ આજના દિવસે જો આમાં જે સ્ટ્રોંગ શેર છે છેલ્લા 2 સપ્તાહથી જે સ્ટ્રોંગ શેર હતા, સ્ટ્રોંગ સેક્ટર હતા, એ કન્ટિન્યુ પીટાઈ રહ્યા છે કે એની અંદર જોશો મિત્રો તો ફાઇનાન્શિયલ જે સેક્ટર છે એની અંદર 3.5% ઘટાડો જોવા મળ્યો છે. સાથે FMCG 2.5% જેટલો ઘટાડો, મેટલની અંદર 4.5% ઘટાડો જોવા મળ્યો છે. PSU બેંક સારી એવી તેજીના જે ભાગ હતા એની અંદર કન્ટિન્યુ સેલિંગ ચાલી રહ્યું છે, કન્ટિન્યુ ઘટાડો જોવા મળી રહ્યો છે કે 4% કરતાં વધારે ઘટાડો એના ઇન્ડેક્સને એના સેક્ટરની અંદર જોવા મળ્યો. આ સાથે રિયાલિટી સેક્ટર કન્ટિન્યુ ટીપાઈ રહ્યું છે, 5% જેટલું રિયાલિટી સેક્ટર ડાઉન થતું જોવા મળ્યું છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ કે જે સેક્ટરની અંદર આજે સારામાં સારો ઘટાડો જોવા મળ્યો કે 5% કરતાં વધારે ઘટેલું જોવા મળ્યું છે. પણ આની અંદર એક તમે માર્ક કરજો કે એક આઈટી ક્ષેત્ર છે કે જેની અંદર નોમિનલ 0.18 ઘટાડા સાથે ક્લોઝિંગ થતી જોવા મળ્યું છે. આ ક્ષેત્ર ઉપર હું એવું માની રહ્યો છું કે આવનારા સમયની અંદર એક રિસ્ક સાથે, કારણ કે રિસ્કનો પાર્ટ તો દરેક જગ્યાએ રહેવાનો છે, પણ જે આ એવું સેક્ટર છે કે જ્યારે મંદી શરૂ થઈ તો પહેલી મંદી આ ક્ષેત્રનીથી શરૂઆત થઈ હતી. જે ઘટાડો FII એ માલ જે વેચેલો છે એ આ ક્ષેત્રની અંદર વેચેલો છે. હવે આઈટી ક્ષેત્રની અંદર ઓલ ઓવર મોટા ભાગની જે કોઈ કંપની છે એની અંદર 40થી 50% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. ઘણી એવી કંપનીઓ છે કે 60થી 65% પણ કે જે મિડ કેપ સ્મોલ કેપ કહી શકે એવી કંપનીની અંદર ઘટાડો જોવા મળ્યો છે. એમાંની લાર્જ કેપ બ્લુ ચીપ કંપનીઓ જોશો તો એની અંદર પણ 40% જેટલો ઘટાડો જોવા મળ્યો છે. હું આજના વિડીયોની અંદર જે કંપનીઓને ડાઉન સાઇડની લિમિટેડ એવી દેખાઈ રહી હોય કે આ ક્ષેત્ર માટે કે આવનારો સમય પોઝિટિવ એવો લાગતો હોય તો એવું આ ક્ષેત્રમાં મને લાગી રહ્યું છે કે આ કંપનીઓ સારું એવું જમ્પ તમને આપી શકે એવું છે. બીજી વસ્તુ કે કયા એવા કારણો હોઈ શકે, કોઈ લોજિક, કોઈક રીઝન હોય તો જ આ ક્ષેત્રની અંદર જમ્પ તમને જોવા મળે કે એની પાછળનું કારણ શું છે. એસેન્ચર જે વર્લ્ડની ટોપ નંબરની કંપની છે મિત્રો, કે જે TCS ઇન્ફોસિસ કરતાં પણ 2 ગણી મોટી છે, કે આ કંપનીના રિઝલ્ટ છે એ આવનારા સમયની અંદર આવવાના છે કે જે રિઝલ્ટ છે એ ઘણા એવા સારા પણ આવી શકે છે. એક આશા આ ક્ષેત્ર માટે ઘણી એવી સારી છે. બીજી વસ્તુ કે આ ક્ષેત્રની કંપનીઓ ટીપાઈ શા માટે ઘટી, એટલો ઘટાડો શા માટે હતો, તો એન્થ્રોપિક નામની કંપનીએ જે એક સોફ્ટવેર બહાર પાડેલો હતો કે જેની અસર આ કંપનીઓના બિઝનેસ ઉપર થઈ શકે નથી, કે આ જે અસર થવાની હતી એનો મોટાભાગનો ઘટાડો છે આ કંપનીઓએ જોયો છે. પણ બીજી વસ્તુ એક એ કે આ કંપનીઓએ AI ક્ષેત્ર ઉપર ઇન્વેસ્ટમેન્ટ એટલું કરેલું ના હતું. પણ હાલમાં જે પરિસ્થિતિ જોવા મળી રહી છે કે એના ઉપર એ પોઝિટિવ વસ્તુ એ છે કે AI સાથે AIની NVIDIA સાથે કે AIની ડીલ ઘણી એવી NVIDIA સાથે કરેલી છે. આ સિવાય બીજી કંપનીઓ પણ સાથે આ કંપનીઓ ડીલ કરી રહી છે.
બીજી વસ્તુ કે ભાવની અંદર કોઈ પણ વસ્તુ મળતી હોય ત્યારે એની ઉપર નેગેટિવ થવું એ હાનિકારક કહી શકાય. એટલા માટે કે જ્યારે સારી એવી કંપનીઓ કે જેની પાસે સારામાં સારું રિઝર્વ છે, આપણી કરતાં કંપનીઓ ઘણું જાણે છે અને એનાથી પણ એવા વિશેષજ્ઞો તજજ્ઞો કે જે એફઆઈઆઈ ડીઆઈ તેનો કરોડોનો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો એવું પણ આ લોકો ઘણું જાણતા હોય છે કે આ એ ડેટા ઉપર જ આપણે માહિતી લઈશું કે જે વેલ્યુશન ઉપર મળતી હોય અને સારા ભાવમાં મળતી એવી કંપની હોય કે જે તમને ડાઉન સાઇડ લિમિટેડ જોવા મળતી હોય કે બ્લુ ચીપ કંપની કે એવી ઇન્ફોસિસ, કારણ કે 5,21,000 કરોડનું માર્કેટ કેપ ધરાવતી આ કંપની છે. બીજું 1 લાખ કરોડનું આ કંપનીની પાસે રિઝર્વ છે. સારામાં સારું ડિવિડન્ડ આપતી 17ના પીની આસપાસ કામ કરી રહી છે. એટલે વેલ્યુશન ઘણી એવી રિઝનેબલ જોવા મળી રહી છે કે આ જ કંપની 2021-22ની અંદર 35થી ઉપરના પીઈ ઉપર કામ કરતી હતી. ત્યાંથી અત્યારે ઘણા એવા રિઝનેબલ ભાવની અંદર આપણને જોવા મળી છે. બીજું કે એક બીજું સારી વસ્તુ આ કંપની માટે ઇન્ફોસિસ માટે એ ગણાવી શકાય, 3.5% ડિવિડન્ડ આપતી કંપની છે. ઘણા મિત્રોને નામ માટે જોવા મળતું હોય તો મિત્રો તમે સ્કીપ વિડીયો ના કરો, ખાસ કરીને આની ઉપર ડિટેલ્સમાં તમે વાત સાંભળશો તો જ કામનું છે. કંપનીઓના નામ જાણીને કોઈ મિનિંગ નથી. તમારી દ્રષ્ટિએ હું નથી કહી શકતો કે તમે કેટલા નોલેજેબલ છો, કેટલું જાણી શકો છો, સર્ચિંગ કરી શકો છો, પણ જો એનું રીઝન અને કારણ સમજશો તો વધુ બેનિફિટ તમને મળી શકશે. આ કંપનીના પ્રમોટરોનું હોલ્ડિંગની વિશે જોઈએ તો એફઆઈઆઈનું પ્રમોટરોનું હોલ્ડિંગ જે છે એ 14.50નું જોવા મળી રહ્યું છે. એફઆઈઆઈ છે એ આની અંદર કન્ટિન્યુ માલ વેચેલો છે. તમે ડિટેલની અંદર જોશો તો 30.27%નું અત્યારે હોલ્ડિંગ ધરાવે છે. આ સિવાય ડીઆઈએ ધીરે કરીને આ કંપનીની અંદર પોતાની પોઝિશનની અંદર સારો એવો વધારો કર્યો છે. 41.08નું હોલ્ડિંગ છે. ગવર્મેન્ટ 0.20%નું ગવર્મેન્ટનું હોલ્ડિંગ છે. આપણી જેવી પબ્લિક છે થોડો એવો માલ એમને પણ લીધેલો છે. 13.69 એવરેજ આ પર્સન્ટેજ બેઝમાં એમનું હોલ્ડિંગ જોવા મળી રહ્યું છે. ઇન્ફોસિસ કે જે કંપનીને ખાસી એવી ટોપથી ડાઉન જોવા મળી રહી છે, એના ટોપથી જોશો તો આની આ જ કંપની 38% એના ટોપથી ડાઉન છે. 1 લાખ કરોડનું જે કંપની લાર્જ કેપ બની શકે એટલું આ કંપનીની પાસે રિઝર્વ છે. મિત્રો વિચારજો કે આ કંપની ધારે તો એઆઈ ક્ષેત્ર ઉપર પણ સારું એવું ઇન્વેસ્ટમેન્ટ કરીને ડીલ પણ કરી શકે. જ્યારે કોઈ પણ અલગ એજન્સીઓના તમને પોઝિટિવ ન્યૂઝ જોવા મળશે, એમના ટાર્ગેટ ઊંચા જોવા મળશે, માર્કેટમાં રિકવરી જોવા મળશે, આ કંપનીના શેરના ભાવની અંદર સીધો જ શૂટઅપ જોવા મળી શકે. હું એવું શ્યોરલી નથી કહેતો, પણ આ વસ્તુ બની શકે એમ છે. એવી જ બીજા નંબરની કંપની કહીશ કે જે એઆઈ ક્ષેત્રે ઓલરેડી ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે. એના શેરની અંદર પણ ટોપથી 45% ડાઉન છે. આ એક મિડ કેપ ક્ષેત્રની કંપની છે કે જે કંપનીનું માર્કેટ કેપ 37,000 કરોડનું છે. કોફોર્જ કે જે કંપની વિશે હું વાત કરું છું 29ના પીઈ ઉપર કામ કર્યો છે. આ કંપનીનો પીઈ છે વેલ્યુએશનમાં 55-60 સુધી પણ કામ કર્યો હતો. ત્યાંથી આ કંપની ઘણી એવી ડાઉન છે. 1.38%નું ડિવિડન્ડ આપે છે. આ કંપનીની પાસે સારામાં સારું પણ રિઝર્વ પણ છે, જે રિઝર્વ પણ આ કંપનીની માટે મોટો ફાયદો કરાવી શકે. આ કંપનીના પ્રમોટરોનો હોલ્ડિંગ્સ વિશે તમે જોશો મિત્રો, પ્રમોટરો છે નહીં તો એનો મિનિંગ એવો નથી થતો કે માલિક કોઈ છે નહીં. એફઆઈઆઈ ડીઆઈ દ્વારા ચાલતી આ કંપની છે કે એફઆઈઆઈમાં પણ સારો એવો ઘટાડો આની અંદર પણ 34.53નો જોવા મળ્યો છે. આ સિવાય ડીઆઈએ ધીરે આ કંપનીની અંદર પોતાનો સ્ટેક 53.67 સુધી પહોંચાડેલો છે. આટલો બધો આટલા ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુટરોનો આમાં ભરોસો રહ્યો છે. આ સિવાય આપણી જેવી પબ્લિક છે 11.80નું હોલ્ડિંગ ધરાવે છે. એ જ વસ્તુ કહીશ, સારું એવું રિઝર્વ છે. એઆઈ ક્ષેત્રે આ કંપનીઓ પણ અત્યારે તમને એવું લાગતું હશે નેગેટિવ, પણ ભાવ ભગવાન છે એ ધ્યાનમાં લઈ આ જો વેલ્યુએશનની અંદર દ્રષ્ટિએ તમને લાગતી હોય કે આ કંપનીની અંદર એઆઈ ક્ષેત્રે આ કંપનીઓ પણ કામ કરશે તો આ કંપનીને ધ્યાનમાં રાખી શકાય. મારા તરફથી કોફોર્જ અને ઇન્ફોસિસ બેમાંથી કોઈ પણ કંપનીને મારા તરફથી ખરીદવા કે વેચવાની ભલામણ સમજશો નહીં. માર્કેટ ઘટી રહ્યું છે, હજુ પણ અહીંથી ઘટી શકે, ક્યાંથી ટર્ન વળી શકે કોઈ નથી કહી શકતું.
ક્યારે યુદ્ધની અંદર શાંત વિરામ થતો હોય એવો આપણને ન્યૂઝ જોવા મળે તો માર્કેટ થોડું એવું રિકવર પણ થઈ શકે. પણ એવા સમયે જ્યારે ધીરે ધીરે માર્કેટમાં આવી કંપનીઓને તમારે વોચલિસ્ટમાં રાખવી જોઈએ તો આ કંપનીઓને ધ્યાનમાં રાખી શકાય. ઇન્ફોસિસ અને ફરીવાર કહું છું કોફોર્જ કે આ બંને કંપનીને તમારે વોચલિસ્ટમાં રાખવી જોઈએ. વિડીયોના અંત સુધી બન્યા રહ્યા છો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.